બોલિંગ માટે તૈયાર. ધૃતિ 11 ટોસ જીત્યો છે અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેટલો કારગર સાબિત થાય છે. પહેલી સેમીફાઇનલ આપણે જોઈ રહ્યા છીએ વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2000. હા બોલો શુભમ. હા હા हाँ 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 है. मैं तो नहीं आऊँगा. आपने और शुक्ला करके आएंगे. समझे. हाँ शाबाश. हाँ 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 तो मैं कर लेता हूँ ना. आप टेंशन मत लो. मैं मैच कर रहा हूँ अभी. हाँ मैं मैच कर रहा हूँ इधर ठाकुर में. हाँ तो मैं आप बात कर लेता हूँ. ओके समझे ना. मैं बात कर लेता हूँ. ओके आप टेंशन मत लो. ओके 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 आई विल कॉल यू. યશ ભગત નવો બેટર આવી રહ્યા છે. ગૌરવ આઉટ થઈને પહેલા જ બોલમાં વિકેટ પડી ગયો છે. સેમીફાઇનલનો પહેલા જ બોલમાં એક બિગ મેચ, એક મોટી મેચમાં આપણને પહેલા વિકેટનું પતન જોવા મળી ગયું છે. ગૌરવ વેદાંશ એક જબરદસ્ત બોલર, એમણે સફળતા અપાવી અને એક હવે માત્ર યશ ભગત મેદાનની અંદર એન્ટ્રી થાય તે જેમની વેદાંશ ફરી એકવાર તૈયાર. સામે તે યશ ભગત. આ વખતે પુલ કરવાનો પ્રયાસ છે. બોલ હવામાં. બહુ જબરદસ્ત બોલિંગ. એ પરફેક્ટ લાઈન અને અચૂક ટપ્પો જોવા મળે છે વેદાંશનો. એકદમ એકાગ્રતા જોવા મળે છે બોલિંગમાં. લાઈન અને લેન્થ બહુ ચોક્કસ જોવા મળે છે. સેમીફાઇનલની આ પહેલી ટક્કર આપણને જોવા મળે છે. આ વખતે પુલ કરવાનો પ્રયાસ હતો. વિકેટ કીપર દોડી રહ્યા છે બોલની પાછળ. શોર્ટ ફાઇનલિંગ પર બોલ ગયો છે. 1 રન પૂરો કર્યો છે અને બોલ રોકવાનો પ્રયાસ. બાઉન્ડ્રીની અંદર બોલને રોક્યો છે. 4 રન આવી ગયા છે. ચાર રન સાથે ખાતું ખુલી રહ્યું છે. અને આ વખતે ઓફ સ્ટમ્પની ખૂબ જ બાર બોલ હતો. વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 ને જેમને સહયોગ આપ્યો છે એવા આપણા નીતિનભાઈ માકાણી અહીંયા આપણી વચ્ચે હાજર છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમનું અહીંયા સ્વાગત કરીશું. નીતિનભાઈ માકાણી, યુ વેલકમ ટુ વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 કે જેઓ આપણે અત્યારે નજારો જોઈ રહ્યા છે. પહેલી પ્રથમ સેમીફાઇનલ મેચ ચાલી રહી છે. સરસ બોલિંગ જોવા મળી છે આ વખતે. એક બોલની રમત હજી બાકી છે. 4 રન અને એક સફળતા મળી છે વેદાંશને. બહુ જબરદસ્ત બોલર છે. યંગસ્ટર ખેલાડી છે જે મિડ ડે કપમાં પણ રમે છે. પોતાની છાપ છોડી છે અત્યારે માત્ર સેમીફાઇનલમાં.
આ વખતે હલકા હાથોથી રમવાનો પ્રયાસ હતો, સિંગલ લીધો, શોર્ટ સ્ક્વેરથી ફિલ્ટર આવે ત્યાં સુધી ઓવરથ્રો કરવાનો પ્રયાસ, પરંતુ બેકિંગ હતી ત્યાં. એક ઓવર થઈ ગઈ છે. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 5, એક વિકેટના નુકસાન પર. તૃતીય 11 ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યું છે. પહેલી સેમીફાઇનલ આપણે જોઈ રહ્યા છીએ વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 અને ચોથું સંસ્કરણ જોઈ રહ્યા છે. બોલિંગ માટે નિકુંજ આવ્યા છે. અહીંયા માત્ર સફળતા મળી છે. સંજય વિકેટની પાછળ બહુ સુંદર કેચ પકડ્યો સંજયે, ક્યાંક ભૂલ કરી નહીં, અને એક મોટો વિકેટ અહીંયા માત્ર મળી ગયો છે. યશ આઉટ થઈને પાછા ફરી રહ્યા છે. જે જિમ્મેદારી યશ પર આપી હતી, યશ પર એ ખરા ઉતર્યા નહીં. હવે માત્ર તીર્થ આવી રહ્યા છે. તીર્થ, નવા બેટર તીર્થ, 2 વિકેટ પડી ગયા છે. ટીમનો ટોટલ સ્કોર જોવા જઈએ તો 5 છે, અને 2 વિકેટના નુકસાન પર તે 11 ક્યાંક ને ક્યાંક થોડુંક બેકફૂટ પર આવી ગયું છે. 8 ઓવરની મેચ છે. સેમીફાઇનલનું પ્રેશર અને લીગ મેચનું પ્રેશર કેટલું અલગ હોય છે એ આપણે જોઈ શકીએ છીએ કે સેમીફાઇનલમાં આવતા જુઓ કેટલું પ્રેશર છે. ટોસ જીતીને ક્યાંક ને ક્યાંક બેટિંગ લેવાનો નિર્ણય લીધો છે. ક્યાંક ને ક્યાંક ખરો સાબિત થશે કે નહીં એ તો મને ખબર નથી, પરંતુ અત્યારે માત્ર ચોપડા 11 નો એકદમ તખતો ભારી છે. આ વખતે પણ સ્લોઅર વન હતો. ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન નિકુંજનું જોવા મળે છે. વિકેટ લીધા પછી જુઓ કેટલું મનોબળ, કોન્ફિડન્સ લેવલ હાઈ છે એ જોવા મળે છે. આ વખતે પણ બોલ હવામાં છે, મોકો બની શકે છે, પરંતુ સિંગલ મળશે. ગલીમાં બોલ જઈને પડ્યો. બોલ થોડી વાર હવામાં હતો, થોડી વાર જાન હલકમાં અટકી હતી, પરંતુ સિંગલ ચોરી લીધો. કોમિલ હવે પહેલો બોલ ફેસ કરશે. ઓપનિંગમાં આવ્યા હતા ત્યાં સુધી બોલને ફેસ કર્યો નહોતો, પરંતુ અહીંયા માત્ર ગૌરવ અને યશ ભગત, દે આર 2 બેટર બેક ટુ ધ પેવિલિયન. આ વખતે પણ લેગ સ્ટમ્પની 12 બોલ છે. વાઇડનો ઇશારો, 1 રન મળશે. એક્સ્ટ્રાના ખાતામાં જોડાઈ જશે. 1 રન સાથે સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. સ્કોર વધીને પહોંચી ગયો 7 પર. આપ જોઈ શકો છો 30 યાર્ડના સર્કલમાં અને ઘેરામાં છે. 2 ફિલ્ડર ફક્ત બહાર રાખી શકો છો. આ વખતે પણ પ્લેસમેન્ટ સારું છે. જુઓ કેટલું પ્રેશર છે, કેટલો દબાવ છે, અને ખબર છે કે આ મોટી મેચ છે, સેમીફાઇનલની મેચ છે. જો જીતશું તો આપણે આગળના રાઉન્ડમાં ફાઇનલ રમવા જશું, પરંતુ ક્યાંક ને ક્યાંક દબાવ જોવા મળે છે. એ દબાવમાં આ વખતે પણ મોટો ફટકો છે. મિડ વિકેટના ક્ષેત્રમાં 4 રન મળશે. દોડવાની જરૂર નથી, ફક્ત 4 રન મળશે એની પર લખાઈ ગયું હતું. સુંદર ફટકો જોવા મળ્યો હતો. બાઉન્ડ્રીની સાથે અહીંયા માત્ર કોમિલે પોતાનું એકાઉન્ટ ખોલ્યું. બહુ સુંદર મજાનું પ્લેયર. જ્યાં સુધી હવે કોમિલ અને તીર્થ આ બંને બેટરોએ ભાગીદારીની જરૂર છે, કે છે ને નદીને વહેવા માટે ઝરણાની જરૂર છે, એવી રીતે પાર્ટનરશિપ અહીંયા માત્ર કરવી પડશે. આ વખતે પણ બોલ હવામાં છે. નો મેચ લેન્ડમાં બોલ પડ્યો છે. ડીપ કવર પર ફિલ્ડર જાય છે, બીજા માટેની દોડ લગાડે છે, ના પાડી, પરંતુ 1 જ રન મળશે. બહુ સારું એવી ફિલ્ડિંગ. જુઓ ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ બી હાઈ ક્લાસ. બોલરને છાજે એવું જોઈએ. તો ઓવર થઈ ગઈ છે 2 ઓવરની સ્કોર છે 12, 2 વિકેટના નુકસાન પર.
કોમિલ અને તીર આ બંનેની જોડીએ કે પાર્ટનરશિપની જરૂર છે. ત્રીજી ઓવર લઈને આવી રહ્યા છે અત્યારે માત્ર વંશ. જોઈએ કે વંશ કેટલા વશમાં રાખે છે બેટરોને એ જોવા જેવું હશે. ત્રીજી ઓવર લઈને વંશ આવી રહ્યા છે. સ્ટ્રાઇક પર કોમિલ છે, જેમણે ચૌકાથી ખાતું ખોલ્યું હતું. આ વખતે પણ હલકાતોથી રમવાનો પ્રયાસ હતો. સિંગલ લઈ રહ્યા છે અને ખબર છે કે વિકેટ બે આપણે ગમાવી દીધા છે. ટોપ ઓર્ડરના બે બેટરો આપણે ગમાવ્યા છે, પરંતુ એક છેડો કોમિલે સાચવીને રાખ્યો છે અને હવે માત્ર તીર્થ સ્ટ્રાઇક પર આવ્યા છે. સ્કોર થઈ ગયો 13. આ વખતે સ્વિચ હિટ કરવાનો પ્રયાસ છે. અહીંયા મોટો પટકો મારવાનો પ્રયાસ હતો. ક્યાંક ને ક્યાંક બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. એક ડોટ બોલ આવી રહ્યો છે. થોડોક દબાવ, થોડું દડપણ આવી રહ્યું છે. પ્રીતિ 11 ટોસ જીત્યો છે, બેટિંગ લીધી, 2 વિકેટ ગમાવ્યા છે. આ વખતે થોડા લેટ રમ્યા. સીધા ગલીની તરફ એક સિંગલ આવ્યો અને સ્ટ્રાઇકને રોટેટ કર્યા છે. પ્રોપરલી સ્ટ્રાઇકને રોટેટ કરે છે. ખબર છે કે વિકેટ મોટો ફટકા મારવામાં ક્યાંક ને ક્યાંક આપણે વિકેટ ગમાવશું, પરંતુ અહીંયા માત્ર એક રન લઈને સ્ટ્રાઇકને રોટેટ કરે છે. બીજી ઓવર જ ચાલુ છે, ત્રીજી ઓવર ચાલુ છે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, પરંતુ બેટના ટોને લાગીને મિડ વિકેટ પર ગયો છે. પહેલો વેગે લીધો છે. એક જ રન મળશે. કોઈ જોર જબરદસ્તી વાળો રન લેવો નથી, જોખીમ લેવું નથી, પગ પર કુલાડી મારવી નથી. આ વખતે બોલ હવામાં છે. ખેલાડીથી દૂર છે, જોવાનું રહેશે. મોકો બની શકે છે. અને આ વખતે 6 રન આવ્યા છે. સુંદર ફટકો જોવા મળ્યો. અને જબરદસ્ત ફટકો જોવા મળ્યો તીર્થનો. જબરદસ્ત શોટ અને કેચ લેવાનો પ્રયાસ, ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ કેચ લઈ શક્યા નહીં. 6 રન આવ્યા. સ્કોર થઈ ગયો 21. આ વખતે પણ સ્લીપમાંથી બોલ ગયો છે. શોર્ટ થર્ડ મેનની તરફ એક સિંગલ આવશે. એક રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 22. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 22. 2 વિકેટના નુકસાન પર 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 22. અત્યારે માત્ર તીર્થ અને કોમિલ એને ટીમની ડૂબતી નૈયાના તારણ બને છે. એકદમ જબરદસ્ત પ્લાન સાથે રમે છે, કારણ કે એમને ખબર છે કે 2 વિકેટ ઝડપથી પડી ગયા છે અને આપણે ટીમની હવે સંભાળવાનું છે. કે છે ને, તસવીરમાં નહીં પણ તકલીફમાં જે સાથ આપે ને, એ આપણો સાચો મિત્ર. તો હવે માત્ર આ બંને બેટરો પર, કોમિલ અને તીર્થ પર જિમ્મેદારી છે. જોઈએ તો કેવી રીતે આ ટીમને હેન્ડલ કરે છે, કેટલા સ્કોર સુધી પહોંચવા. સરસ મજાનું પ્લેસમેન્ટ આ વખતે હલકા હાથોથી રમ્યા છે. ચોથી ઓવર લઈને જીતેશ. એક સિંગલ આવ્યો. સિંગલ સાથે સ્કોર વધારી ગયો છે તે 23-23. આ વખતે ઇનસાઇડ આઉટ. વોટ અ શોટ. 1 રન પૂરો કર્યો. બીજાની દોડ લગાડી છે. 2 રન આસાનીથી પૂરા કર્યા. વાહ! 1 ને 2 માં તબદીલ કર્યા. અને સ્લો પ્લેસમેન્ટ જુઓ, કેટલું આલા પ્લેસમેન્ટ હતું, ઉન્ના પ્લેસમેન્ટ હતું. એકદમ ટાઈમ અચૂક જોવા મળ્યો. બેટરો પાસે ફૂટવર્ક હોવું જોઈએ, બેટર પાસે ટાઈમિંગ હોવું જોઈએ, અને ટેમ્પરામેન્ટને કુલ રાખ્યું હોય ને તો બેટિંગ સારી થશે. આ વખતે પણ બોલ હવામાં છે. અપીચ શોટ હતો, પરંતુ લોંગ ઓફ પર ખેલાડી મોજૂદ છે. 1 રન મળશે. એક રન લઈને પાળ બાંધી રહ્યા છે. ખબર છે કે 2 વિકેટ આપણે ગમાવી ચૂક્યા છે. હવે માત્ર નામ કમાવાનું છે.
ગમાવાનું છોડી દો, પરંતુ હવે જે નામ આપણું બચ્યું છે ને એ આપણે કમાવાનું છે. ચોપડા 11 અહીંયા એ ફિરાકમાં છે કે વિકેટ ક્યાંકથી એકાદ મળી જાય પાછો. આ વખતે સરસ બોલ હતો. વ્હાઇટ બોલનો ઈશારો આવી રહ્યો છે. ઘણો બાર ઓફ સ્ટમ્પની 1 રન ઓફ વાઇડના સ્વરૂપમાં મળશે. સ્કોર થઈ ગયો તે 27 રન થઈ ગયા છે. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. ધૃતિ 11 પહેલી સેમીફાઇનલ આપ જોઈ રહ્યા છો વેસ્ટર્ન પ્રીમિયર લીગ યુટ્યુબના માધ્યમથી આરજે રજનીશના માધ્યમથી જોઈ રહ્યા છો. યુટ્યુબ પર ઘરે બેઠા લાઈવ જોઈ શકો છો. આ વખતે પુલ કર્યો છે, સક્સેસફુલ થાય છે કે શું? ફિલ્ડર હતા, બોલ પર આવ્યા, પિક કર્યો, બોલને થ્રો કરે છે. બહુ સારું એવું થ્રો જોવા મળ્યો બોલરના એન્ડ પર. 1 રન લીધો. બંને બેટરોએ પોતપોતાનો છોર બદલ્યા, ઘર બદલ્યા. જબરદસ્ત સ્કોર થઈ ગયો તે 28-28. આ વખતે સરસ બોલ હતો. ટપ્પો જોવા મળ્યો, થોડો બાઉન્સ જોવા મળ્યો. કેરી કર્યો વિકેટ કીપર પાસે. વિકેટમાં બાઉન્સ છે, સવારે પણ બાઉન્સ હતો. બોલ ટપ્પો પડે છે, ઉછાળ જોવા મળે છે. જે નમી હતી સુકાઈ ગઈ તડકાના લીધે, અને બાઉન્સ એટલો જોવા મળ્યો અત્યારે કે બેટર કટ કરવા જતા હતા પણ બીટ થઈ ગયા. આ વખતે આગળ નીકળીને સ્ટેપ આઉટ કરી છે. પહેલો રન વેગી લીધો છે, પરંતુ એક જ રન લેવો પડશે. આરામથી સેન્સેબલ બેટિંગ, સેન્સ ઓફ હ્યુમર. ઓવરની સમાપ્તિ, 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 29. ચાર ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 29. એક સારી એવી શરૂઆત. 2 વિકેટ પડ્યા બાદ બંને બેટરો વચ્ચે પાર્ટનરશિપ જોવા મળે છે. પાર્ટનરશિપ કરવી પડશે. એક ગાડી પર આપણે નંબર આવ્યો તો MH47BB 4753. આ પહેલા પણ આપણે રિપીટ કરી દો. ઓક્સફર્ડ સ્કૂલના ગેટ નંબર 3 ની સામે ઊભી છે. તો જે કોઈની હોય એ ત્યાંથી કાઢી લેશે. MH47BB 4753 ઓક્સફર્ડ સ્કૂલના ગેટની સામે 3 નંબર સામે ઊભી છે. તો જે કોઈની હોય એ આપણે કાઢી લેશું. चार ओवर की समाप्ति बाद स्कोर છે 29. कहते हैं तारे भी चमकते हैं बादल भी बरसते हैं, तारे भी चमकते हैं बादल भी बरसते हैं, आप दिल में हो फिर भी हम आपको मिलने के लिए तरसते हैं. બોલે બોલર કોણ છે? સંજય. આ વખતે ફટકો સારો છે, પરંતુ એક સિંગલ જ મળશે. બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી. 5મી ઓવરનો આગાઝ થઈ ગયો છે. આ વખતે સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ હતો. મોટો ફટકો મારવાનો પ્રયાસ. બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. બેટ અને બોલનો સંપર્ક થાય તો મધુર અવાજ આવે કે બોલ રાતા બોલ સંગમ થાય કે નહીં, પરંતુ ક્યાંક સંગમ થતો રહી ગયો. બોલમાં થોડો પેસ હતો, બોલમાં થોડો વેગ હતો, અને ક્યાંક ને ક્યાંક જબરદસ્ત બોલિંગ સંજયની જોવા મળી છે. 1 રન ભલે આવ્યો છે, પરંતુ ત્યારનો ડોટ બોલ આવી રહ્યા છે. આ વખતે પણ સુંદર બોલ, અચૂક ટપ્પો જોવા મળે છે. બેટ હવામાં ચાલી રહી છે. અત્યારે માત્ર બોલર અને વિકેટ કીપર જ રમી રહ્યા છે. અને અહીંયા હવે બંનેને વાતચીત થાય છે કે થોડા વિકેટ પર ઊભા રહો, બોલને આવવા દો, બોલની રાહ જુઓ, ઉતાવળે આંબા પાકે નહીં. અને એ જ છે કે ગરમ ગરમ ચા પીવાથી હોઠ દાજી જાય. તો અહીંયા થોડી ઉતાવળ ન કરવી પડે, થોડુંક આરામથી રમવું પડશે. આ વખતે પણ આ સારો બોલ હતો. અંદરની તરફ આવ્યો, હળવા હાથે રમે. પહેલો રન વેગી લીધો છે. બીજાની કોશિશ કરે છે,
ઓ કિસ્મત વાળા રહ્યા, થોડી વાર માટે તો દિલ એટલું ધડકી ગયું હતું કે રનઆઉટ થાય છે કે શું, પરંતુ એક રન લીધો, એક રન સાથે સ્કોરમાં ઇજાફો થાય છે. સ્કોર થઈ ગયો 31. આ વખતે પણ બહુ સરસ બોલ હતો, ટપ્પો અચૂક જોવા મળ્યો. આ વખતે પણ બહુ સરસ મજાનો શોટ જોવા મળ્યો છે. એક રન મળશે લોંગ ઓફ પર, બીજા રન માટે દોડી ગયા છે, 2 રન મળશે, રનઆઉટનો ચાન્સ છે, પરંતુ પહોંચી ગયા બહુ સુરક્ષિત, બહુ સુંદર. ઓવર થઈ ગઈ છે, ઓવરની સમાપ્તિ. 33 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર 5 ઓવરની સમાપ્તિ બાદ. 5 ઓવરની સમાપ્તિ બાદ આપણે જોઈએ તો સ્કોર થઈ ગયો છે દિલ્હી 11 નો 33 રન અને 2 વિકેટ ગમાવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયા હવે માત્ર 3 ઓવરની રમત બાકી છે દિલ્હી 11 ની. હવે થોડું ફાયર કરવું પડશે. કે છે ને गर्लफ्रेंड तो मैं भी बना लूं, गर्लफ्रेंड तो मैं भी बना लूं, लेकिन क्या फायदा, 4 दिन का ही गांजा, फिर वही सिगरेट गांजा. आएगा. ડાવલ બોલ ને આ વખતે બહુ સરસ બોલ. જબરદસ્ત બોલિંગ જોવા મળી છે. હવે માત્ર 6ઠી ઓવરનો નિકુંજ આવી ગયા છે. દોડથી શરૂઆત થાય છે. નિકુંજ પોતાની બીજી અને ટીમ માટે 6ઠી ઓવર લઈને નાખવા તૈયાર છે. આ વખતે મિસ ફિલ્ડિંગ થઈ છે, બીજા માટે દોડી ગયા છે અને રનઆઉટના સ્વરૂપમાં વિકેટ મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે. દીક્ષિત નવા બેટર આવ્યા છે. અહીંયા માત્ર તીર્થ રનઆઉટના રૂપમાં આઉટ થયા છે. ટીમનો ટોટલ સ્કોર જોવા જઈએ તો 34 રન થયા છે, 34. ફરી એકવાર ફટકો સારો છે, ડીપ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો છે, એક સિંગલ આવશે. એક રન અહીંયા માત્ર કિંમતી છે કે છે ને એક ચુટકી સિંદૂર, અને એક રનની અહેમિયત રીતિવાળાને ખબર છે કે રન આપણે હશે તો જ આપણે ફાઇટ કરી શકશું, તો જ આપણે ફાઇનલમાં પહોંચી શકશું. આ વખતે મને લાગે છે તૈયાર નહોતા. ડેડ બોલનો ઇશારો આવી રહ્યો છે અમ્પાયરનો. થોડીક ઝડપ રાખી હતી બોલરે, ઘાઈ કરી હતી, પરંતુ બેટ્સમેન રેડી નહોતા. આ વખતે પણ ફક્ત કલાઈઓનો ઉપયોગ કર્યો છે. ડીપ સ્ક્વેર લેગ પર બોલ ગયો છે. મિડ વિકેટના ખેલાડી આવે છે. પહેલો રન વેગી લીધો, બીજાની ચાન્સ છે, રનઆઉટનો ચાન્સ અને આઉટ. ઓ માય ગોડ, જરૂર નહોતી. પોતાના પગ પર પોતે કુલાડી મારી લીધી છે. જરૂર નહોતી. જ્યાં માત્ર એક સિંગલ હતો, પરંતુ બીજો રન લેવા ગયા, કોશિશ કરી હતી અને કોશિશ નાકામ કરી ફિલ્ડરે.
અને બહુ સારો થ્રો જોવા મળ્યો અને બેટર આઉટ થઈને પાછા. નવા બેટર ગૌરવ આવ્યા છે. અહીંયા વિકેટ પડી રહ્યા છે. 4 વિકેટ આઉટ થઈ ગયા છે. ગૌરવ આઉટ, કોમિલ આઉટ, યશ આઉટ, તીર્થ આઉટ અને દીક્ષિત અને ગૌરવ હવે માત્ર ક્રીઝ પર છે. આ વખતે સુંદર ફટકો છે. બોલ હવામાં છે. જોવાનું ખેલાડી નીચે આવે છે. હજી એક વિકેટ, હજી એક વિકેટ પડ્યો છે. બોલ હવામાં તો ઊંચાઈ મળી પણ દૂરી મળી નહીં, પરંતુ આ માટે ગૌરવ આવ્યા અને ગૌરવ ગયા. સ્કોર થઈ ગયો છે તે 35. નવા બેટર જિગેશ. બેટરો આવી રહ્યા છે, બેટરો જઈ રહ્યા છે. 5 વિકેટ ને 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 36 અને વિકેટ પડ્યા છે તે 5 અને એક જબરદસ્ત કમબેક કર્યું છે અહીંયા માત્ર ચોપડા 11એ, જ્યાં હિસાબે તૃતીય 11 ટોસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય લીધો, ક્યાંક ને ક્યાંક ખોટો સાબિત થઈ રહ્યો છે અત્યારે અને 36 પર 5 વિકેટ ગમાવી દીધા છે. અને અહીંયા માત્ર કે છે ને, हिम्मत ना खोना अभी बहुत आगे जाना है, हिम्मत ना खोना अभी बहुत आगे जाना है, जिन्होंने कहा तेरी बस की बात नहीं, उनको अभी करके दिखाना है. तो હવે માત્ર દેતી 11 કરીને બતાવવાનું છે તમારે. વેદાંશ 7મી ઓવર લઈને આવી રહ્યા છે ઠાકુર એન્ડ તરફથી. પોતાના બીજો ઓવર ટીમ માટે 7મી ઓવર એક હલકા હાથોથી રમીને એક સિંગલ લીધો. સ્કોર વધીને પહોંચી ગયો 37. 5 વિકેટના નુકસાન પર 37-5. પહેલી સેમીફાઇનલ આપ જોઈ રહ્યા છો દ્વિતીય 11 અને ચોપડા 11 વચ્ચે એક જબરદસ્ત કાંટાની ટક્કર. વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 અને ચોથી સિઝન, ચોથું સંસ્કરણ છે. આ વખતે બહુ સરસ શોટ હતો. અહીંયા વાંકા વાળવાનો પ્રયાસ કર્યો હતો અને બોલ નીકળી ગયો. 4 રન મળશે. બહુ લેટ રમ્યા હતા. પેડલ જોવા મળ્યું, સ્કોપ જોવા મળ્યું થોડું ઘણું. વિકેટની પાછળ બોલ ગયો. સ્કોર થઈ ગયો 40, 41-41. 7મી ઓવર ચાલી રહી છે. આ વખતે પણ બહુ સરસ બોલ હતો. બહુ અચૂક ટપ્પો જોવા મળ્યો છે. જબરદસ્ત વેદાંશ પાસે ટેલેન્ટ છે. લેધર બોલ ક્રિકેટ રમે છે, ટેનિસ બોલ ક્રિકેટ રમે છે અને જબરદસ્ત ખેલાડી છે, હોનાર ખેલાડી. એક યંગસ્ટર, એક નવું લોહી છે. પોતાના ખોલ નસમાં ક્રિકેટ વસેલું છે. આ વખતે એ જ લાગી છે. શોર્ટ થર્ડ મેન પર ડાયરેક્ટ હિટનો પ્રયાસ. લાગ્યું નહીં, પરંતુ એક સિંગલ. એક સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 43 રન પર પહોંચી ગયો છે. છેલ્લો બોલ બાકી છે આ ઓવરનો, 7મી ઓવરનો. સરસ બોલ હતો. ઓવરની અહીંયા સમાપ્તિ થશે. 7 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 43. 5 વિકેટના નુકસાન પર. જબરદસ્ત બોલિંગ વેદાંશથી જોવા મળી. 2 ઓવર 12 રન અને એક સફળતા વેદાંશ
ટોટલ સ્કોર 7 ઓવરની સમાપ્તિ બાદ 43 રન અને 5 વિકેટના નુકસાન પર. હવે છેલ્લી ઓવરની રમત માત્ર બાકી છે, તો હવે માત્ર એક જ કહીશ અહીંયા ધૃતિ 11 ને માટે, जिसने कहा कल उसका दिन गया बीत, जिसने कहा परसों बीत गए बरसों, जिसने कहा आज उसने किया इस माईपीठ पे राज. તો હવે માત્ર રાજ કરવો હોય ને તો હવે આ ઓવરમાં ફાયર કરવું પડશે. મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો પરંતુ કોઈ રન નહીં. સંજય બોલિંગ પર આવી રહ્યા છે. છેલ્લી ઓવર. હલો, આરસીપીએલ અને પરી 11 રિપોર્ટિંગ કરવાનું છે સાહેબ તમારે ટોસ માટે અને પ્લેઇંગ 11 માટે. ઓ અહીંયા માત્ર રન. ઓ આ તો લપસી ગયા, લપસી ગયા જબરદસ્ત. થોડો બોલને પકડવા ગયા તો લપસી ગયા. આગા કશો નહીં તો લપસી જશો, એ જોવા મળ્યું કંઈ. જબરદસ્ત બોલ જોવા મળ્યો તો અહીંયા માત્ર સ્કોર થઈ ગયો 44. 5 વિકેટના નુકસાન પર છેલ્લી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ વખતે સ્કૂપ રમવાનો પ્રયાસ હતો. ડોટ બોલ આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક સફળ થઈને રમવાનો પ્રયાસ કરી રહ્યા છે. બહુ જબરદસ્ત, બહુ જબરદસ્ત. આ વખતે બહુ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું છે. ડીપ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો છે. પહેલો રન વેગે લીધો પરંતુ એક જ રનથી સંતુષ્ટ રહેવું પડશે. જો કેટલી સારી, જ્યારે તમે સેમીફાઇનલમાં આવો છો ત્યારે તમારી સામે એવી ટીમ આવે છે કાંટાની ટક્કર જેવી, કારણ કે તમે ત્યારે હવે લોઢા અરે લોઢું ભટકાય છે એ સમજી લો. તમારી ટક્કર હવે ચોપડા 11 સાથે છે. અત્યાર સુધી બહુ સારા જીતતા આવ્યા અને હવે કપરી પરીક્ષા છે. આ વખતે મોટો ફટકો છે. બોલ હવામાં છે પરંતુ દૂરી મળી છે કે નહીં? નહીં, દૂરી મળી નથી. વિકેટ પડ્યો છે અને એક અહીંયા આસાન કેચ પકડ્યો છે. વેદાંશ હતા ત્યાં. વેદાંશે કોઈ ભૂલ કરી નહીં. એક જબરદસ્ત ખેલાડી વેદાંશ. એક બોલની રમત હજી બાકી છે. એક બોલની રમત હજી બાકી છે. ટોટલ સ્કોર જોવા જઈએ તો 45 રન થયા છે અને વિકેટના પતન થયા છે તે 6 વિકેટ પડ્યા છે. આરસીપીએલ અને પરી 11, પ્લીઝ બંને ટીમોના હું કેપ્ટનોને વિનંતી કરીશ, આપણે રજીસ્ટ્રેશન કરાવી લો અને તમારા ટીમ મેમ્બર્સને આપણે આપી દો. આવી ગયા, થેન્ક યુ સર. છેલ્લો બોલ. આ વખતે પણ ડોટ બોલ. રન આઉટ છે અહીંયા. RUNOUT આવજો. સુંદર. અને અહીંયા માત્ર ઇનિંગ પૂરી થઈ ગઈ છે 8 ઓવરની. 45 રન થયા છે અને 46 રન કરવાના છે મેચને જીતવા માટે. નાનકડો વિરામ લઈએ છે. ત્યાં સુધી તમે જુઓ આપણા આરજે રજનીશના યુટ્યુબના લાઈવ પર આપણા સ્પોન્સર અને એડવર્ટાઇઝ જોશો. તો જેવી ઇનિંગની શરૂઆત થશે, બીજી ચોપડા 11 રનોનો પીછો કરશે, તો હું ફરી એકવાર તમારી સામે ઉપસ્થિત થઈ જઈશ લાઈવ કોમેન્ટ્રી લઈને ગુજરાતીમાં. થેન્ક યુ વેરી મચ.
અને યશ બોલિંગ માટે તૈયાર કોમેન્ટ્રી બોક્સ તરફથી. 46 રનનું લક્ષ્ય, પહેલો બોલ પહેલી ઓવરનો. આ વખતે ટેપ કરે છે બોલને, જુઓ એટલું આસાન નથી આ વિકેટ પર. કોશિશ કરે છે અને આ મેચ કાંટાની થશે, ડુઓ ડાય થશે, કરો યા મરો એવી મેચ થશે. એક જબરદસ્ત મેચ જોવા મળશે. આ વખતે ઇનસાઇડ આઉટ, વોટ અ શોટ બાય યશ. વંશ, જબરદસ્ત શોટ, છેલ્લો ચોકો આવ્યો છે. ઓફ સ્ટમ્પની બહાર હાથ ખોલવાનો મોકો આપ્યો, નજાકત જોવા મળી વંશના બેટમાંથી. જબરદસ્ત શોટ જોવા મળ્યો, ચોકાથી ખાતું ખોલ્યું છે. શોટ જબરદસ્ત જોવા મળ્યો હતો, એકાગ્રતા જોવા મળી. ક્યાંક ને ક્યાંક યશની લાઈન અને લેન્થ થોડી બગાડી. પહેલા બોલને માન આપ્યું હતું, હવે વાત ત્રીજો બોલ છે, બીજા બોલમાં ચોકો આવ્યો. આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ હતો, સફળ થઈને રમવાનો પ્રયાસ, અને કોઈ રન આવ્યો નથી. ડોટ બોલ આવી રહ્યો છે. આ વખતે પણ હલકાતોથી રમવાનો પ્રયાસ હતો, ગેપમાં રમ્યા છે, સુંદર ફિલ્ડિંગ, 1 રન લીધો છે. એક સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. એક સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 5 પર. વંશ પોતાનો વ્યક્તિગત 5 પર રમી રહ્યા છે અને હવે માત્ર સ્ટ્રાઇક પર છે તે સત્યન. ડાબોડી બેટર છે, સામનો કરશે યશનો. આ વખતે પણ સ્લોઅર વન હતો, રન લેવાનો પ્રયાસ હતો, પહેલા તો અટકી ગયા હતા અને સત્યન એક સિંગલ લીધો છે. નીતિનભાઈ માકાણીને હું વિનંતી કરીશ સર કે આપણે ટોસ માટે નીચે જવાનું છે પ્લીઝ. ના ના, હમણાં ચાલ્યા જાઓ, કારણ કે આપણે બધી ટીમો આવી ગઈ છે, રજીસ્ટ્રેશન થઈ ગયું છે સર, તમારે આવવાનું છે. તો એકવાર નીતિનભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય, આપણા મહેમાન છે. અને જબરદસ્ત ફટકો જોવા મળ્યો, નીતિનભાઈ આવી ગયા છે. બંને કેપ્ટનો સાથે મુલાકાત કરે છે, હાય હેલો કરે છે. કહેવાય છે ને, હાય હેલો છોડો, હાય હેલો છોડો અને કેમ છો બોલો. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 12. ટોસ છોડ્યો છે, સ્પ્રિંગ ધ કોઈન. કોના નસીબમાં કોનો ભાગ ખુલી ગયું છે. આરસીબી એ ટોસ જીત્યો છે અને પહેલા બોલિંગ લેવાનો નિર્ણય લીધો છે. તો ઓલ ધ બેસ્ટ બંને ટીમોને બીજી સેમીફાઇનલ માટે. થેન્ક યુ નીતિનભાઈ, તમારો કિંમતી સમય ટોસ માટે આપ્યો. થેન્ક યુ. અને ફરી એકવાર તમારે સીટ પર જઈને આવીને બેસવાનું છે તમારે. થેન્ક યુ સર. જનક બીજી ઓવર લઈને 12 રન થઈ ગયા છે વગર કોઈ નુકસાને. આ વખતે બેકફૂટ પર ઉભા રમવાનો પ્રયાસ હતો, ક્યાંક ને ક્યાંક ફૂટવર્કનો અભાવ નડ્યો. બહુ સરસ બોલિંગ યશ જનકની જોવા મળી, પહેલી ઓવરમાં 12 રન આવ્યા. 46 રન કરવા પણ અઘરા છે આ વિકેટ પર. થોડુંક ફાઇટ જોવા મળશે, થોડુંક ટેન્શન જોવા મળશે આ ક્રિકેટની મેચમાં. આ વખતે પણ હલકાતોથી રમવાનો પ્રયાસ, ગેપમાં ધકેલ્યો છે બોલ, નીકળી જશે બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. ચોકો મળ્યો છે અહીંયા, સુંદર ફટકો. સ્કોર થઈ ગયો તે 16 રન પર પહોંચી ગયો છે, ધીરે ધીરે 16 રન પર. બીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે.
આ વખતે બોલ હવામાં છે, સિંગલ ચોરી લીધો અને અહીંયા માત્ર થ્રો કર્યો હતો પરંતુ 1 રન લીધો. જીગુભાઈનું આગમન થઈ ગયેલ છે. એકદમ ફેન ફોલોઈંગ વધી ગઈ છે જીગુભાઈની આજે. કેચીને ચાયમાં ડૂબેલો ટોસ્ટ અને પ્રેમમાં ડૂબેલો દોસ્ત આપણા કોઈ કામનો નથી, એટલે જીગાભાઈ આપણા કોઈ કામના નથી. સરસ મજાનો શોટ જોવા મળ્યો. સ્કોર થઈ ગયો તે 18 રન થઈ ગયા છે. ક્લીન બોલ. આ વખતે ફર્નિચર ડિસ્ટ્રોય કરી નાખ્યું છે. બહુ સુંદર બોલિંગ જોવા મળી. સત્યન આઉટ તેને પાછા ફરી રહ્યા છે. મોટો વિકેટ સત્યનના રૂપમાં મળી રહ્યો છે. જનકને ક્લીન બોલ્ડ કરી નાખ્યા. તેજસ આવ્યા છે હવે માત્ર તેજસ સેઠિયા. બે ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 18 અને સારી ઇનિંગ રમે સત્યમ અને વિકેટ પહેલો ગમાવ્યો છે. 18 રન 1 વિકેટના નુકસાન પર. ચાલો ત્યારે અંડર 16 શ્રી 11 વિરાર અને વિક્ટોરિયા 11 બોરીવલી બંને ટીમોના કેપ્ટનોને વિનંતી છે કે તમારો અહીંયા આવીને ડ્રેસ કોડ લઈ જાય. અંડર 16 ના પ્લેયર્સ શ્રી 11 વિરાર અને વિક્ટોરિયા 11 બોરીવલી. વિરાર અને બોરીવલી વચ્ચે જંગ જામશે. જોઈએ કયું પ્લેટફોર્મ લે છે અને કયું પ્લેટફોર્મ નથી લેતી આ ગાડી. આ વખતે સુંદર શોટ, ગ્રાઉન્ડ શોટ જોવા મળ્યો છે. સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. એક સિંગલ આવશે. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 19. ત્રીજી ઓવરનો આગાજ થઈ ગયો છે. 1 વિકેટ ગમાવ્યો છે. વંશ અને તેજસ હવે માત્ર આ જોડી એ ટીમને સવારવો પડશે કારણ કે 1 વિકેટ ગમાવ્યો છે. ધૃતિ 11 5 પર પહેલો વિકેટ પડ્યો તો ત્યાં જોયા જઈએ તો અહીંયા ચોપડા 11 18 પર પહેલો વિકેટ પડ્યો છે. તો બહુ ઘણો બધો ડિફરન્સ છે રનોમાં પણ એ જોવા મળ્યું. આ વખતે પણ હલકાતોથી રમ્યા છે. સેન્સેબલ ક્રિકેટ. બહુ ડીપથી ખેલાડી આવશે. 1 રન તો આરામથી લેશે. એમને ખબર છે કે ઘાઈ કરવી નથી. આરામથી સેન્સેબલ 1 રન આવી રહ્યા છે તો 1 રન બનાવશું અને મંજિલની અગ્રસર થતો જવાનું છે. બહુ સારો બોલ હતો. આ વખતે ટેપ કરવાનો પ્રયાસ હતો પરંતુ વિકેટ કીપર પાસે બોલ ગયો. યશ 3 બોલ થઈ ગયા છે આ ઓવરના. ત્રીજી ઓવર ચાલી રહી છે. સ્કોર થઈ ગયો 20. આ વખતે સિંગલ લીધો છે.
એક સિંગલ ડીપ સ્ક્વેર લેગથી એક સિંગલ આવ્યો છે અને સોચી સમજીને રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળે છે. 4 બોલ થઈ ગયા છે, 2 બોલની રમત હજી એ બાકી છે. ત્રીજી ઓવર પ્રગતિ પર યશ પોતાની બીજી અને ટીમ માટે ત્રીજી ઓવર નાખી રહ્યા છે યશ. અને હવે માત્ર સ્ટ્રાઇક પર તેજસ. તેજસે રૂપ બતાવે છે કે નહીં જોવાનું રહેશે. તેજસ ફૂલ ટોસ બોલ હતો, સુંદર પ્લેસમેન્ટ, હર કે હાથો રમ્યા છે. એક જ રન મળશે. એક રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 22-22 એક વિકેટના નુકસાન પર. ઓહો, આ વખતે ઇનસાઇડ આઉટ, જબરદસ્ત ફટકો. જોવાનું રહેશે અમ્પાયરનો નિર્ણય શું આવે છે. ચોક્કો જો આવે છે. ત્રણ ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 26 અને વિકેટનું પતન થયું છે. એક જબરદસ્ત રોચક મેચ આપણને જોવા મળે છે. 5 એટલે 30 બોલમાં 20 રનની જરૂર છે. અત્યારે માત્ર ચોપડા 11 જીતની દહેલીજ પર દસ્તક દેવા માટે. હવે માત્ર વંશ અને તેજસ જબરદસ્ત કોન્ટેસ્ટ જોવા મળશે બેટ અને બોલનો. સરસ મજાનું પ્લેસમેન્ટ જોવા મળ્યું. દીક્ષિત બોલિંગ માટે તૈયાર. એક સિંગલ આવ્યો દીક્ષિતની ચોથી ઓવરનો પહેલો બોલ. સ્કોર થઈ ગયો 27-27. આ વખતે મોટો ફટકો છે, સુંદર ફટકો યશભાઈના બેટમાંથી. થનગનતો મનગમતો એક જબરદસ્ત વીપીએલ ચોકો જોવા મળી રહ્યો છે. સુંદર ફટકો વંશભાઈ, જબરદસ્ત સિક્સર જોવા મળ્યો. વંશ નામનું વાવાઝોડું અને ટીમ થઈ ગયો 33. આ વખતે બોલ હવામાં, બહુ સરસ પ્લેસમેન્ટ જોવા મળ્યું. ડીપ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો છે. એક સિંગલ મળ્યો. આ વખતે સુંદર પ્લેસમેન્ટ છે. બોલ એકદમ રેપિડલી ગયો છે સ્ક્વેર લેગ પર. સુંદર ફટકો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 35. આ વખતે હલકાતોથી રમવાનો પ્રયાસ હતો. રનઆઉટનો ચાન્સ. ઓવર થ્રો થયો છે. સુંદર પ્લેસમેન્ટ હતું, પરંતુ એટલી સારી ફિલ્ડિંગ જોવા મળી. કોઈ રન આવ્યો નહીં. થોડુંક હા નાના થયું. હા નાનામાં કોલ દેવો જરૂરી છે. યસ, નો અને વેટ, આ શબ્દોનો વારે વારે વાપર કરવો પડશે. આ વખતે પણ લેમન કટ લાગી છે. વિકેટની પાછળ બોલ ગયો છે. ફાઇન લેગ પર ઓવરની સમાપ્તિ.
4 ઓવરની સમાપ્તિ બાદ 36 એક વિકેટના નુકસાન પર 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 36 24 બોલમાં 10 રનની દરકાર છે અને આપણા જીગાભાઈ લાંબેથી ઉભા છે. આજે કામ પાસે નથી આવતા. મને લાગે છે કે સેવાગની માનો ફોન આવ્યો કે જીગાભાઈની બાનો ફોન આવ્યો. આવ્યા મારો વાલુડો આવી ગયો. આવ કાના વાલા આવ. कहते हैं ना लाखों की हंसी तेरे नाम कर देंगे, लाखों की हंसी तेरे नाम कर देंगे, बस भरोसा मत तोड़ना, हर खुशी तुझ पर कुर्बान कर देंगे. તો 36 રન થયા છે. 10 રન હજી પણ બનાવવાના છે. અમારા જીગાભાઈ આવી ગયા છે. આવો જીગાભાઈ આવો. પધારો મારા કાનુડા, મારા વાલુડા. અમારા જીગાભાઈ એક સારા એવા માણસ છે અને કાલે અમારી સાથે બહુ હસ્યા હતા. એન્જોય કર્યો તો. અમને મફત એને જોતા બાપા. અમારા ઘરે પોસાય નહીં એટલું મોટું ગોદડું. જીગાભાઈ માટે અવાજ કરો. હજી કરો. જોરથી કરો. જોરથી કરો. હજી કરો. વાહ ભાઈ વાહ જીગાભાઈ જોયું તમારું આવું સ્વાગત થાય છે. કે છે ને પથ્થરથી પીસીને ક્યારે મેદો નથી થયો. પથ્થરથી પીસીને ક્યારે મેદો નથી થયો અને જીગાભાઈને ઝુકાવી દે એવા માયકાલાલ કોઈ પીડા નથી થયો. જીગાભાઈ આ ધ્યાન રાખજો હાંજીભાઈ. આપણે ક્યાં જવાનું છે ખબર છે ને? આ વખાણ એના નથી થતા. આપણે કઈ એવા માણા નથી પણ એ કહેતા હતા કાલે સાંજે આપણે ક્યાંક મધુરપાન કરશું, જળપાન કરશું. એટલે મેં કીધું કે હોટલમાં રિટર્નમાં જળપાન કરવા જાવ. बॉलर जिगर है बताड़वा आया तो तेरे क्या ना कहे मैंने तो मैच का ट्रॉफी पड़ा है उधर 40 રન થઈ ગયા છે. 40 રન થઈ ગયા છે. આ વખતે પણ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું હતું. पहले सात वो आज का सात दिया नहीं है मैच आज का सात मैच हुआ नहीं આ વખતે બહુ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર ચોકો જોવા મળ્યો છે અને સ્કોર થઈ ગયો છે તે 44 રન થઈ ગયા છે. ફક્ત 2 રન જીતવા માટે જોઈએ છે ચોપડા 11 ને. આ વખતે નલકાતોથી સિંગલ લીધો છે. અહીંયા વંશ જબરદસ્ત બેટિંગ વંશથી. એકલા સિંગલ હેન્ડેડલી વંશે આ મેચને જીતાડી છે. 35 રન તો વંશભાઈના પોતાના જ છે. 45 રનમાં 35 રન તો વંશભાઈના જ છે. એક રન હવે દૂર. આ વખતે મેચને જીતી લીધી છે ચોપડા 11. કોંગ્રેચ્યુલેશન ચોપડા 11. ડન અ ફેન્ટાસ્ટિક જોબ ગાઈસ. બહુ આ મેચને તમે જીતી લીધી છે. ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ચોપડા 11 તો હવે પછી આપણે શ્રી 11 વિરર અને વિક્ટોરિયા 11 બોરીવલી અંડર 16 ની મેચ જોશું. નાનકડો વિરામ લઈએ છે.